કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આ 90 દિવસની અંદર શું ફિઝિક્સની અંદર 90 ઉપર માર્ક્સ ખેંચી શકાય? તો ચિંતા નહીં કરો. એનબી પરમાર સર હિયર કે ભાઈ વિદ્યુત બળ સમજાવો સદિશ સ્વરૂપે. એટલે પહેલો પોઈન્ટ શું લખો? એક્ઝામ્પલની પ્રેક્ટિસ માત્ર ટેક્સ્ટ બુકથી કરવી જોઈએ. સવારે 2 કલાક થિયરી, બપોરે 1.5 કલાક જે છે એ એક્ઝામ્પલ, અને સાંજે 1 કલાક જે છે એ રિવિઝન કરવા. આ 7 દિવસમાં તમારે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 2021 થી શરૂ કરી અને 2025 સુધીના આપણી ફાયર ફિઝિક્સ એપ્લિકેશનની અંદર જેવી રીતે પ્રથમ પરીક્ષાના પેપર સેટ આપણે આપ્યા હતા એ જ રીતે બ્રહ્માસ્ત્ર પેપર સેટ જે પાર્ટ બી લખવામાં 50 માંથી 50 લાવવા હોય 3 કલાકના સમયમાં ટાઈમ મેનેજમેન્ટ કેમ કરવું? તો કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર, હું એનબી પરમાર સર આપ સૌનું આપણી આ બ્યુટીફુલ ચેનલ ફાયર ફિઝિક્સમાં સ્વાગત કરું છું. એ સાહેબ, અત્યારે હમણાં પ્રથમ એક્ઝામ પૂરી થઈ પણ અમારું જોઈએ એવું રિઝલ્ટ એટલે કે ફિઝિક્સમાં નથી. ફિઝિક્સની અંદર 100 માર્કમાંથી માંડ કરીને 40, 50, 60 ભેગા થાય એમ છે. તો હવે ડર એવો લાગે છે કે બોર્ડ એક્ઝામ જે છે એ 25-26 ફેબ્રુઆરી હશે. હવે મૂળ 3 મહિના રહ્યા, 90 દિવસ છે. અમારો ટાર્ગેટ બહુ જ ઊંચો છે કે ભાઈ ફિઝિક્સની અંદર 90 તો લાવવા જ છે. તો શું અમારો પ્રશ્ન એ છે કે આ 90 દિવસની અંદર શું ફિઝિક્સની અંદર 90 ઉપર માર્ક્સ ખેંચી શકાય? તો ચિંતા નહીં કરો, એનબી પરમાર સર હિયર. હું તમને એક મસ્ત મજાનું સચોટ પ્લાનિંગ આપીશ કે જેથી આ 3 મહિના એટલે કે આ 90 દિવસની અંદર જો તમે એકાગ્રતાથી સચોટ અને ડિસિપ્લિનથી મહેનત કરશો 100% 90+ આવવાની શક્યતા છે જ. તો આ ટોટલ આપણે 3 ફેઝમાં સમજીશું. મુદ્દો 1, મુદ્દો 2, મુદ્દો 3 એટલે કે ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3. આ ફેઝ 1 છે એ આપણે 50 દિવસનો છે. કેટલા દિવસનું? 50 દિવસ. ઓકે સર. અને ફેઝ 2 જે છે એ આપણો 25 દિવસનો રહેશે અને ફેઝ 3 જે છે એ 15 દિવસ. એટલે ટોટલ આ 90 દિવસની અંદર પહેલા 50 દિવસમાં શું કરવાનું, પછી પછીના 25 દિવસમાં શું કરશો, અને ત્યારબાદ 15 દિવસમાં લાસ્ટમાં શું કરશો, જેથી ફિઝિક્સની અંદર 90+ તો પાક્કા જ છે. તો હવે આપણે વાત કરીએ કે 90 લાવવા માટે પહેલો તબક્કો શું છે? તો કે પહેલો તબક્કો એવો છે કે અત્યાર સુધી આપણે જેમ સ્કૂલમાં ચાલ્યું, જેમ ટ્યુશન ક્લાસમાં ચાલ્યું એમ ચાલવા દીધું. થોડું આવડે છે સાહેબ, ઉપર છલ્લું, પણ ડિટેલમાં આવડતું નથી. ડોન્ટ ટેક ટેન્શન. તમારે શું કરવાનું છે? પહેલા 50 દિવસની અંદર ફિઝિક્સની અંદર આવતા 14 ચેપ્ટર જે છે આ 14 ચેપ્ટરની અંદર મોટા ભાગે પૂછાતા બધા જ ક્વેશ્ચન જે છે એ બાય હાર્ટ કરવાના છે, લખીને પાકા કરવાના છે. ચલો સમજીએ કે ભાઈ તબક્કો 1 છે અભ્યાસક્રમ પૂર્ણ કરવો અને ત્યારબાદ પાયો મજબૂત કરવો. 50 દિવસની અંદર અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો છે અને તમારું ફાઉન્ડેશન જે છે એ મજબૂત કરવાનું છે. એટલે કે આ 50 દિવસની અંદર તમે ટેસ્ટ નહીં આપો ને તો ચાલશે. માત્ર તમારે તમારું ફાઉન્ડેશન પાકું કરવાનું છે. ફાઉન્ડેશન પાકું કરવા માટે સિલેબસ તો પૂરો થવો જોઈએ ને. તો કેવી રીતે કરવો સર સિલેબસ પૂરો? ત્યારબાદ સિલેબસ પૂરો કેવી રીતે કરવો હું તમને ડિટેલ પ્લાનિંગ આપીશ. ડોન્ટ વરી, ડિટેલ પ્લાનિંગ આપવા માટે જ આવ્યો છું. 1 કલાકથી પણ વધુ આ મોટો લેક્ચર થઈ શકે. ડિટેલમાં જોશો તો તમારું જીવન સુધરી જશે. ફિઝિક્સની અંદર માર્ક આવશે તો રિઝલ્ટ પ્રોપર બનશે અને તો જ સારી કોલેજ મળશે. ઓકે, ચલો વાત કરીએ આપણે કે વધુ ગુણભાર ધરાવતા પ્રકરણો. પહેલા તો શું કરાય ખબર? ફિઝિક્સની આખી બ્લુ પ્રિન્ટ સમજી લો. ઓલરેડી મેં બ્લુ પ્રિન્ટ વિશે બધા લેક્ચર બનાવી લીધા છે. જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું કે ફિઝિક્સની બ્લુ પ્રિન્ટ, કેમેસ્ટ્રીની બ્લુ પ્રિન્ટ, મેથ્સની, બાયોલોજીની આ બધી બ્લુ પ્રિન્ટની ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઉં છું. એ પહેલાં જોઈ લો તો તમને ખ્યાલ આવે કે કયા ચેપ્ટર કેટલા વેટેજના છે. તો એમાં શું છે ખબર છે? જેનું સારું માન હોય ને એને સારું માન અપાય, જેના માર્ક્સ વધારે એને માન વધુ અપાય. તો વધુ વેટેજવાળા પ્રશ્નો જે છે, વધુ વેટેજવાળા ચેપ્ટર જે છે ત્યાંથી શરૂ કરવું જોઈએ. ત્યારબાદ સર બીજો પોઈન્ટ છે એનસીઆરટી પાઠ્યપુસ્તકને આધાર બનાવો. એનો મતલબ કે ઘણા બધા માર્કેટની અંદર ઘણા બધા મટીરિયલ મળે છે. દાખલા તરીકે કુમારનું મટીરિયલ છે, પણ કુમારનું મટીરિયલ જે છે અથવા તો XYZ કોઈ પણ પ્રકાશન છે, આ બધા મટીરિયલની અંદર શું થાય
તો કે કાંઈક ને કાંઈક વધારાનું આપેલું છે. એનસીઆરટી કરતાં પણ વિષય તજજ્ઞ જે છે એમાં પોતાના વિચારો અંદર નાખતા હોય છે. આપણે બીજાના કોઈ પણ વિચારો અંદર નાખવાના નથી. એનસીઆરટી ઇઝ અવર ગીતા. એનસીઆરટીમાં જેટલું લખ્યું છે આટલું જ લખવું, એનાથી વિશેષ વધારે લખવાની જરૂર નથી. કદાચ 2 પોઈન્ટ ભૂલાઈ જાય, નથી લખતા, ઇટ્સ ઓકે, પણ વધારે તો લખવાનું જ નથી. એનસીઆરટીમાં જે આકૃતિ આપી છે, જે લેબલિંગ આપ્યા છે, એ જ પ્રમાણે તમારે ફોલો કરવાની છે. વધારાનું કાંઈ પણ તમને ભલે વધારે આવડતું હોય, પણ વધારાનું કાંઈ એડ કરવાનું જરૂરિયાત નથી. એટલે પ્યોર એનસીઆરટી ફોલો કરો. એનસીઆરટી ફોલો કર્યા પછી માની લો તમે ચેપ્ટર 1 લીધું કે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, તો એની અંદર પહેલો જ ક્વેશ્ચન આવે. કયો સર પહેલો ક્વેશ્ચન આવે? કે વિદ્યુત ભારનું સંરક્ષણ સમજાવો. 2 માર્કમાં 100% પૂછાય. તો હવે તમારે આખો પોઈન્ટ નથી લખવાનો, તમારે એની ટૂંક નોંધ લખવાની છે કે આ પ્રશ્નની અંદર હું કેટલું ઓછામાં ઓછું યાદ રાખું કે આખો પ્રશ્ન મને યાદ રહી જાય. 2 વિદ્યુત બળ સમજાવો સદિશ સ્વરૂપે. તો વિદ્યુત બળ સદિશ સ્વરૂપે મારે સમજવું છે, તો આમાં મારે ટૂંક નોંધ લખવી છે. તો આખી ટૂંક નોંધ નહીં લખો બાળકો. તમારે શું લખો કે ભાઈ વિદ્યુત બળ સમજાવો સદિશ સ્વરૂપે. એટલે પહેલો પોઈન્ટ શું લખો કે ભાઈ વ્યાખ્યા લખો, અથવા તો એનું વિધાન લખો. વિદ્યુત બળનું વિધાન લખો. હાલો, પહેલું સમજાઈ ગયું. પછી બીજો પોઈન્ટ લખો કે ભાઈ આકૃતિ દોરો. ત્રીજો પોઈન્ટ લખો આકૃતિનું વર્ણન કરીશું. સમજમાં આવે છે? તો આ રીતે પહેલા તમે લર્ન કરો. બે વખત વાંચવાનું. પહેલી વખત આખો વાંચી જાઓ, પાકો કરી નાખો. બીજી વખતે લખી નાખો. ત્રીજી વખતે પાછો લખી નાખો. યાદ રહી ગયું કે નહીં? હવે આ યાદ રહ્યા પછી તમારે ટૂંક નોંધ લખવાની છે. ટૂંકી નોંધ, ટૂંક નોંધ નથી, ટૂંકી નોંધ લખવાની છે. એટલે કે જ્યારે તમે ફર્ધર છેલ્લા 15 દિવસમાં રિવિઝન કરો ને, ત્યારે તમારે ટૂંકી નોંધ વાંચવાની છે કે ત્યાં હું શું લખીશ કે વિદ્યુત ભારના સંરક્ષણની અંદર હું શું લખીશ. તો કે વિદ્યુત ભારના સંરક્ષણમાં પહેલા વિધાન લખવું જરૂરી છે, પછી આકૃતિ દોરો, આકૃતિનું વર્ણન કરો, વોટ જે પણ કંઈ આવતું હોય એ ટૂંકી નોંધમાં તમે લખતા જશો. ત્યારબાદ નિયમિત રીતે હવે જો એક્ઝામ્પલ જે છે તમને ખબર છે 50 માર્કની થિયરીની અંદર મોટા ભાગે 25-25 રેશિયો કરીએ. કદાચ +or-3 કદાચ 28 માર્કના એક્ઝામ્પલ આવે તો 22 માર્કની થિયરી આવે, 28 માર્કની થિયરી આવે તો 22 માર્કના એક્ઝામ્પલ આવે. એક્ઝામ્પલ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કદાચ થિયરી ના કરો તો વાંધો નહીં, એક્ઝામ્પલ તો કરવા જ જોઈએ. એમ કેમ સાહેબ? તો તમે જોશો 50 માર્ક નહીં, ટોટલ આખું પેપર જે છે 100 માર્કમાંથી 50 માર્ક એમસીક્યુ ને 50 માર્ક થિયરી પૂછે છે. યસ સર. તો 50 માર્કના જે એમસીક્યુ જે છે એમાં મોસ્ટ એવરેજ 20 થી 25 એમસીક્યુ જે છે એ એક્ઝામ્પલ બેઝડ હોય. એ પણ એનસીઆરટીના. તો એનસીઆરટીના એક્ઝામ્પલ જો પ્રોપર કર્યા હોય ને તો આરામથી પાસ થઈ જવાય. ઓકે, આપણે પાસ નથી થવું, આપણે 90+ લાવવા છે. તો તમારે નિયમિત રીતે એક્ઝામ્પલનો અભ્યાસ કરવો પડે. આનું પણ ટાઈમ ટેબલ આપીશ, ક્યારે કયા ચેપ્ટરના કેવી રીતે એક્ઝામ્પલ પ્રિપેર કરવા. આ એક્ઝામ્પલ કેમ પ્રિપેર કરવાના? ટેક્સ્ટ બુક લેવાની, કોઈ પણ મટીરિયલ નહીં. ધેર ઇઝ નો એની મટીરિયલ. બરાબર છે. કદાચ મારા વિદ્યાર્થીઓ હોય, મારું મટીરિયલ યુઝ કરતા હોય તો એમને પણ સલાહ છે કે તમારે માત્ર એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે ટેક્સ્ટ બુક લ્યો. ટેક્સ્ટ બુકની અંદર શું કરવાનું? સ્વાધ્યાય કરવું છે તો સ્વાધ્યાયનો પહેલો વાંચો દાખલો. જ્યાં સુધી તમે રકમ વાંચતા નહીં આવડે ને ત્યાં સુધી તમને એનું સોલ્યુશન તમારા માઇન્ડની અંદર ટ્રિગર થશે નહીં. એટલે તમે રકમ વાંચો, મેક્સિમમ રકમ. ભલે એક વખત વાંચો, નથી સમજાતી, બીજી વખત વાંચો, નથી સમજાતી, ત્રીજી વખત વાંચો. જ્યાં સુધી તમને ના સમજાય ત્યાં સુધી રકમ વાંચતા રહો. એટલે જ્યાં સુધી, કારણ કે તમે પેપર જોશો, તમે બોર્ડના એક્ઝામમાં ગયા, હાલો 10 મિનિટ આપીશ છે, બોર્ડના એક્ઝામમાં ગયા, બોર્ડના એક્ઝામમાં પેપર તમે વાંચશો તો પેપરની અંદર માત્ર ક્વેશ્ચન હોય. તો આ ક્વેશ્ચનની પ્રેક્ટિસ, વાંચવાની પ્રેક્ટિસ ઘરેથી કરવાની. તો એક્ઝામની અંદર છે ને જ્યારે ક્વેશ્ચન પેપર વાંચતા હોય ને ત્યારે સ્ટ્રેસ નહીં આવે. એટલે એક્ઝામ્પલની પ્રેક્ટિસ માત્ર ટેક્સ્ટ બુકથી કરવી જોઈએ. આગળ વાત કરીએ તો ચલો હવે સર અમને ટાઈમ ટેબલ તો આપો કે કેવી રીતે વાંચવું. આખા દિવસની અંદર ફિઝિક્સની પ્રિપેરેશન કેટલા કલાક કરવી જોઈએ. તો મેં લખ્યું છે 2, 1.5 એટલે 3.5, એટલે 2 ને 1 3 ને 4.5. એટલે બીજા સબ્જેક્ટ છે હો, ખાલી ફિઝિક્સ નથી. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અથવા તો બાયોલોજી. તો તમારે ફિઝિક્સની તૈયારી મારો અંદાજ છે ત્યાં સુધી 4.5 કલાકની તૈયારી હવે પછી કરવી પડશે. ઓલરેડી ટ્યુશનમાં પણ જાઓ છો,
સ્કૂલમાં પણ જાઓ છો, બીજા પણ સબ્જેક્ટ છે, પણ ફિઝિક્સની અંદર 90+ લાવવા છે. હા સર, અત્યારથી મહેનત કરો, 90+ આવે, આવે જ. પણ તમારે સવારે 2 કલાક વાંચવાનું છે, બપોરે 1.5 કલાક વાંચવાનું છે અને સાંજે 1 કલાક વાંચવાનું. એ કાર્ય ક્યાંય નથી લેવાનું. બધા સબ્જેક્ટ છે, બધા સબ્જેક્ટનો અલગ અલગ ન્યાય આપો. તો સવારે શું કરવાની? સવારે 2 કલાક થિયરી કરો, બરાબર છે. બપોરે 1.5 કલાક શું કરવાનું? એક્ઝામ્પલ કરવાના. અને સાંજે 1 કલાક શું કરવાનું? તો કે તમે જે આ બેમાં વાંચ્યું છે એની અંદર જે નોટ્સ આવતી હોય, જે ડાયાગ્રામ્સ આવતા હોય એને દોરો, નોટ્સ બનાવો, ટૂંકી નોંધ બનાવો. તો ટોટલ સવારે 2 કલાક થિયરી, બપોરે 1.5 કલાક જે છે એ એક્ઝામ્પલ, અને સાંજે 1 કલાક જે છે એ રિવિઝન કરવાનું, અને સાથે સાથે નોટ્સ અને ડાયાગ્રામ બનાવવાના. પ્રયત્ન તો કરો મારા વાલા, થઈ જશે. બરાબર, મારા ઉપર થોડોક વિશ્વાસ રાખો. છેલ્લા 22 વર્ષથી આ જ કાર્ય કરી રહ્યા છે, બાળકોને ટ્રેન કરવાનું કાર્ય કરી રહ્યા છે. ઓકે, તો સવારે 2 કલાક, બપોરે 1.5 કલાક, સાંજે 1 કલાક. તમે તમારી રીતે ડિસાઈડ કરી શકો. સવારની 4 થી 6 વાંચવું છે કે 5 થી 7 વાંચવું છે. ઇટ્સ ટાઈમ ટુ યુ. તમારે કેવી રીતે ટાઈમ ટેબલ બને છે એ પ્રમાણે તમે ટાઈમ ટેબલ બનાવી શકો. પછી ત્યારબાદ સાહેબ ટાઈમ ટેબલ આપો, હાલો બહુ મજા આવે છે, તમે જે સમજાવો છો ને અમને થોડોક વિશ્વાસ જાગે છે કે નહીં થઈ જશે આ વખતે તો 90 પાક્કા જ, 90 લાવવા જ છે, 90+ તો લાવવા જ છે. તો તમે અમને વિશ્વાસ જગાડ્યો તો યોગ્ય ટાઈમ ટેબલ આપો. ચલો ટાઈમ ટેબલ જોઈએ. તો ટાઈમ ટેબલ ઓક્ટોબર મહિનો ચાલે છે. ઓક્ટોબર મહિનામાં દિવાળી આવે છે, પણ આપણે દિવાળીને અત્યારે કાંઈ લેવા દેવા હોવા જોઈએ નહીં. જો 90+ જવું હોય તો 1 દિવસ એન્જોય કરી લો. દિવાળી રાત્રે 2 કલાક ફટાકડા ફોડી લો, આખો દિવસ કંઈ કરવાની જરૂર નથી. બીજા દિવસે ધોકો છે, ત્રીજા દિવસે તો બેસતું વર્ષ છે. તો બેસતું વર્ષ જે છે એ સવારે 7 વાગે શરૂ થાય, 9 વાગે પૂરું થઈ જાય, ખતમ. તો રાત્રે 2 કલાક દિવાળીની અને 2 તાવરમાં 2 કલાક, 5 કલાક બગાડ્યા સિવાય તમારે આ વર્ષે કલાકો બગાડવી જોઈએ નહીં. આગળ વાત કરીએ ઓક્ટોબર મહિનામાં. હવે જો 13 ઓક્ટોબરથી શરૂ કરીને 19 ઓક્ટોબર. સર આજે કઈ તારીખ છે? આજે 12 ઓક્ટોબરે હું લેક્ચર બનાવી રહ્યો છું. તો 12 ઓક્ટોબરની આવતીકાલથી શરૂ કરો. સોમવાર છે કાલે, આજે રવિવાર છે, તો અઠવાડિયું પહેલું 13 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર. એટલે તમારી પાસે છે ટોટલ 6 દિવસ. કેટલા અઠવાડિયું છે? 7 દિવસ હોય. 19 થી શરૂ કરીએ, 13, 14, 15, 16, 17, 18, 19, 7 દિવસ છે. હવે આ 7 દિવસમાં તમારે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 ની અંદર આવતા થિયરી, એક્ઝામ્પલ, નોટ્સ અને ડાયાગ્રામ, આ બધી જ વસ્તુ 7 દિવસમાં 2 ચેપ્ટર થઈ જ જાય. કેમ ન થાય? 7 દિવસમાં 2 ચેપ્ટર કરવાના. ઓકે, એ જ રીતે અઠવાડિયું 2, 3 એટલે 15 દિવસ આપ્યા. ઓહો સર 15 દિવસ. આ 15 દિવસની અંદર શું કરવાનું છે? 20 ઓક્ટોબરથી 2 નવેમ્બર પ્રકરણ 3 અને પ્રકરણ 4 થોડાક લાંબા ચેપ્ટર છે, એટલે તમારે સમજવાનું કે ભાઈ પહેલું અઠવાડિયું છે ને, બરાબર, ઓક્ટોબર મહિનામાં જ તે પહેલા અઠવાડિયે શું કરી લેવાનું? તો કે ચેપ્ટર 3 કરી નાખવાનું. થોડુંક લાંબુ ચેપ્ટર છે, વેઇટેજ વાળું ચેપ્ટર છે. બીજા અઠવાડિયામાં શું કરો? તો કે બીજા અઠવાડિયામાં ચેપ્ટર 4 કરો. એ પણ લાંબુ અને વેઇટેજ વાળું છે, એટલે અઠવાડિયું આપ્યું છે. પણ ખાસ યાદ રાખો, બધી જ વસ્તુ થઈ જવી જોઈએ, બધી થિયરી થઈ જવી જોઈએ, બધા ફોર્મ્યુલા થઈ જવા જોઈએ, બધા એક્ઝામ્પલ થઈ જવા જોઈએ. MCQ તો છેલ્લે થઈ જ જશે. ડોન્ટ ટેક ટેન્શન. ઓકે. તો ચલો સર, મજા આવે છે. અઠવાડિયું ત્રીજું એટલે કે ત્રીજા ચોથા અઠવાડિયે શું કરવાનું છે? તો કે 3 નવેમ્બરથી શરૂ કરી અને 4 નવેમ્બર. અહીંયા આગળ આ કાઢી નાખીએ. આ જે છે ને ચોથું અઠવાડિયું આવશે, માફ કરજો, અહીંયા આગળ આપણે થોડું કરેક્શન કરીએ. હા, કારણ કે ત્રીજું તો ઉપર આવી ગયું ને. હા, પહેલું અઠવાડિયું, બીજું, ત્રીજું અને ચોથા અઠવાડિયે. ચોથું અઠવાડિયું 3 નવેમ્બર શરૂ થાય, 9 નવેમ્બર પૂરું. કયા 2 ચેપ્ટર કરવાના છે? તો કે ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્ય અને ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ. આ 2 ચેપ્ટર જે છે એ તમારે કરવાના છે ચોથા અઠવાડિયે, 3 નવેમ્બરથી 9 નવેમ્બર. નોટ ડાઉન કરી લો, સ્ક્રીનશોટ લઈ લો, તમને આઈડિયા આવે. આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો. નવેમ્બર મહિનો આવી ગયો સર. 6 ચેપ્ટર આપણા પૂરા થઈ ગયા ઓક્ટોબર મહિના નવેમ્બરની 10 તારીખ સુધીમાં. ઓકે, હવે નવેમ્બર મહિનાનું પહેલું બીજું અઠવાડિયું જોઈએ. તો એની અંદર ચેપ્ટર 7 અને ચેપ્ટર 8. સર ચેપ્ટર 7 તો આમ ટૂંકું ચેપ્ટર છે. ચેપ્ટર 7 બહુ લાંબુ ચેપ્ટર નથી. એ જ રીતે ચેપ્ટર 8 ની અંદર માત્ર 2 MCQ પૂછે, ખાલી 2 MCQ હોય, વિદ્યુત ચુંબકીય તરંગો. પણ
તમારે શું કરવાનું છે? 10 તારીખથી શરૂ કરીને 23 નવેમ્બર સુધી આટલું પૂરું કરવાનું છે. એ જ રીતે પછી આમાં તમારે તમારી રીતે તમારે કંઈ ફેરફાર કરવા હોય તો કરજો, ચિંતા નહીં. અઠવાડિયું ત્રીજું ચોથું 24 તારીખથી 30 નવેમ્બરની અંદર તમારે ચેપ્ટર નંબર 9, ખૂબ જ મોટું ચેપ્ટર છે, ખૂબ જ મોટું ચેપ્ટર છે. ખાલી સ્વાધ્યાયના દાખલા 33 છે, ઉદાહરણ જે છે એ 13-15 છે. એટલે ઓન એન એવરેજ આમાં એક્ઝામ્પલ જોઈએ ને તો 50 તો એક્ઝામ્પલ છે અને લગભગ મારો અંદાજ છે 20 થી 22 થિયરી છે. તો પ્રકરણ 9 જે છે એમાં તમારે 24 થી 30 આ નવેમ્બર સુધી ચેપ્ટર નંબર 9 કરવું જોઈએ. આગળ વાત કરીએ. હવે આવી ગયો ડિસેમ્બર. કયો આવી ગયો? ઓક્ટોબર થઈ ગયો. હા સર, નવેમ્બર થઈ ગયો અને ડિસેમ્બર. 50 દિવસમાં ફિઝિક્સ પૂરું કરવાનું છે. ડિસેમ્બર આવી ગયું. તો ડિસેમ્બરના પહેલા અઠવાડિયે પહેલા જ દિવસે ચેપ્ટર નંબર 10 ઉલાળી નાખો. એક જ ચેપ્ટર નંબર 10 નાનું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 11 પણ નાનું છે. ચેપ્ટર નંબર 10 જે છે ને કેવું ખબર? ચેપ્ટર નાનું અને એમાંથી 2 માર્કનું પૂછાય, 3 માર્કનું પૂછાય, 4 માર્કનું પૂછાય, MCQ પૂછાય. ઓહો લુંજા ચેપ્ટર છો. આ ચેપ્ટર તો કરવા જ જોઈએ. ચેપ્ટર 10, 11 કરવા જ જોઈએ. દુનિયા આમથી આમ થઈ જાય ને 10મું 11મું મૂકવાનું નહીં, કારણ કે બહુ જ સારા એવા ચેપ્ટર છે. આમાંથી MCQ કેટલા પૂછે? 5 MCQ પૂછે. ઓહો ઓકે. પછી અઠવાડિયા 2, 8 થી 14 ડિસેમ્બર ચેપ્ટર નંબર 12 અને 13 ઉપાડો. હાવ નાના ચેપ્ટર છે. 12મું 13મું પણ હાવ નાના ચેપ્ટર છે. એક અઠવાડિયામાં થઈ જશે. એવી જ રીતે અઠવાડિયું ત્રીજું 15-21 ડિસેમ્બરે ચેપ્ટર 14 લાસ્ટ ચેપ્ટર આવી ગયું. આ પણ ચેપ્ટર નાનું છે, પણ અહીંયા આગળ તમને એક અઠવાડિયાનો સમય આપ્યો છે. ક્યારેક એવું બને કે માની લો આમાં આપણે 8 થી 14માં 2 ચેપ્ટર કીધા હતા, પણ હજી અડધું બાકી રહી ગયું. તો કાંઈ વાંધો નહીં, આમાં એડજસ્ટ કરી લેવાનું. બરાબર છે? આમાં તમે ઓટો એડજસ્ટ કરી શકો, પણ વધુ એડજસ્ટ કરતા નહીં. તમે જો અહીંયા આગળ તમે ડિસિપ્લિનથી કામ કરશો ને, રિઝલ્ટ 100% આવશે. ડિસિપ્લિન કે ભાઈ તમે બોલો નથી કહેતા मैंने जो रूल्स बनाए हैं वो मैं ब्रेक नहीं कर सकता. તમે જે નિયમો બનાવો છો તમારે તોડવાના નથી. બીજા તો કોઈ તોડી જ ન કે, તમારે પણ તોડવાના નથી. તો અઠવાડિયું 3 જે છે ચેપ્ટર 14 થઈ જશે. હા, હવે અઠવાડિયું 4 એટલે કે ડિસેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું. એમાં શું કરવાનું? 14 ચેપ્ટરના નોટ્સ તમે બનાવી લીધી છે? હા, ટૂંક નોંધ બનાવી લીધી છે. કે માની લો તમને એવું કીધું હોય કે ચેપ્ટર નંબર 9 ની અંદર શું, તો કે ચેપ્ટર નંબર 9 ની અંદર 1/n1/u + n2/v = n2 - n1 / r. આ સૂત્ર સાબિત કરો. 4 માર્ક માટે પૂછાય છે, તમને ખબર છે. હા, તો આને યાદ રાખવા માટે શું કરવું? તો કે પહેલા આકૃતિ દોરાઈ ગઈ. પછી સ્ટેપ નંબર 1 3 ખૂણા મેળવી લ્યો. ઓકે. પછી તો કે P પોઈન્ટ ઉપર શું કરવાનું? તો કે P પોઈન્ટ ઉપર સ્નેલનો નિયમ મારો. હવે સ્નેલનો નિયમ માર્યા પછી શું કરવાનું? તો કે 2 ત્રિકોણ મળશે, 2 ત્રિકોણના બહિષ્કોણ બનાવો અને એ સ્નેલના નિયમમાં મૂકો, એટલે સૂત્ર સાબિત થઈ જાય. તો આવી ટૂંક નોંધ નાની વાતો, એટલે તમારે 2 પેજ ભરી નથી લખવાનું. તમારે ખાલી 3 થી 4 સ્ટેપની અંદર આખી થિયરી તમારે લખી રાખવાની, જેથી તમે છેલ્લે રિવિઝનમાં ખાલી વાંચો ને, ઓકે આવડે, યાદ આવી ગયું, ફટાફટ રિવિઝન થઈ શકે. તો અહીંયા સંપૂર્ણ અભ્યાસક્રમનું પ્રથમ પુનરાવર્તન તમારે કરવું જોઈએ. દૈનિક અભ્યાસક્રમ 1.5 કલાક, 1 કલાક અને 30 મિનિટ. તો NCERT નું મટીરિયલ વાંચન કરો, સૈદ્ધાંતિક ખ્યાલો, વ્યાખ્યાઓ, 1 કલાકમાં ઉદાહરણ, સ્વાધ્યાયના એક્ઝામ્પલ કરી શકો. અને છેલ્લે જે છે આકૃતિ નોટ્સ, આમાં તમે થોડો વેરિએશન કરી શકો. મેં તમને એમ કીધું કે આગળની સ્લાઇડમાં એમ કીધું મેં તમને 4.5 કલાકનું વાંચન કરવું જોઈએ. અહીંયા આગળ જે છે એ 2 અને 2.5 કલાકનું છે. તો તમને કેવી રીતે સ્યુટેબલ પડે છે? તમને કેવી રીતે સ્યુટેબલ પડે છે કે ભાઈ મારું 3 કલાકમાં થઈ જાય સર બધું, તો ચાલે. સર 4 કલાક તો જોશે, નહીં સર 4.5 કલાક જોશે, તો તમે તમારી રીતે ડિસાઈડ કરો. પણ આ મેં ટાઈમ ટેબલ આપ્યું છે ને, એ નોર્મલ વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને આપ્યું છે. ઓકે, ચલો આગળ વધીએ. તો હવે વાત કરીએ તબક્કો 2, ફેઝ 2. ફેઝ 1 50 દિવસની અંદર સંપૂર્ણ સિલેબસ પૂર્ણ કરો અને ફાઉન્ડેશન સ્ટ્રોંગ કરો. 14 ચેપ્ટર જે છે એ તમે પ્રોપર પ્લાનિંગ બનાવી અને જાન્યુઆરીના પહેલા અઠવાડિયે પૂરું થઈ જાય. ઓકે, ચલો એટલે રિવિઝન પણ થઈ ગયું સાહેબ. હવે શું કરવાનું? તો કે તબક્કો 2. હવે વારી છે PYQ સોલ્વ કરવાની, MCQ સોલ્વ કરવાની. કારણ કે જ્યાં સુધી તમારું ફાઉન્ડેશન નહીં થશે, તમને થિયરી નહીં આવડે, તમને સૂત્રો નહીં આવડે, તમને નોટ્સ નહીં આવડે, ત્યાં સુધી MCQ આવડે જ નહીં. ડાયરેક્ટ MCQ ન સોલ્વ થાય. તો હવે તબક્કો 2
તમારે લક્ષિત અભ્યાસ કરવાનો છે, સ્વયં મૂલ્યાંકન કરવાનું છે. તો પહેલું છે ગયા વર્ષના પીવાયક્યુ, વધારે નહીં. ક્યાંથી સર? આ પીવાયક્યુ 2021 થી શરૂ કરી અને 2025 સુધીના સર ક્યાં મળી જશે? તો આપણી જ આ બ્યુટીફુલ ચેનલ ફાયર ફિઝિક્સ NB પરમાર સર ઉપર ખાલી સર્ચ તો કરો. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીના બધાના પીવાયક્યુ જે છે, ગુજકેટના હોય કે બોર્ડના હોય, બધું જ આમાં જ મળી જશે. ઓકે. અથવા તો તમારી પાસે કોઈ બુક હોય તો એ બુકના પીવાયક્યુ જાતે સોલ્વ કરો. ઓકે. તો પહેલા પીવાયક્યુ સોલ્વ કરવા જોઈએ. ત્યારબાદ ખાસ કરીને જોજો મોક ટેસ્ટ. તો સર ફિઝિક્સની મોક ટેસ્ટ કેટલી આપવી જોઈએ? દરેક સબ્જેક્ટની એટલીસ્ટ 20. જો 90 લાવવા હોય તો એટલીસ્ટ 20 મોક ટેસ્ટ આપવાની. કેટલી? 20. તમારી પાસે 25 દિવસનો સમય છે. ફેઝ 2 ની અંદર 25 ડે છે. આ 25 દિવસની અંદર તમારે 20 મોક ટેસ્ટ આપવાની છે. કેટલી આપવાની છે બાળકો? 20. ઓકે. તો 20 મોક ટેસ્ટ આપો. પણ આ 20 ટોટલ આપી છે. અત્યારે ફેઝ 2 માં કેટલી આપી? ચલો, ફેઝ 2 ની અંદર કેટલી આપી? તો કે ફેઝ 2 ની અંદર તમે 12 આપો. ચલો, કેટલી મોક ટેસ્ટ આપવાની છે? 12. ત્યારબાદ નબળા મુદ્દા ઓળખો. હવે જેવી તમે ટેસ્ટ આપશો ને એટલે તમને આઈડિયા આવશે કે મેં આખું 50 દિવસમાં આખું ફિઝિક્સ તો પૂરું કરી નાખ્યું, બધું જ મને આવડે છે, પણ જ્યારે હું ટેસ્ટ આપવા બેસું છું ત્યારે મને આ પ્રશ્ન નથી આવ્યો, આ ચેપ્ટરનો આ પ્રશ્ન IMP છે પણ હું પ્રોપર લખી શક્યો નથી. એની નોટ બનાવતા જાઓ. નબળા પ્રશ્નો, બરાબર છે? તો તમારે છેલ્લે એના ઉપર વધારે ભાર આપી અને નબળા પ્રશ્નો સોલ્વ કરવા જોઈએ. તો જેટલી તમે ટેસ્ટ આપશો અહીંયા આગળ, આ ટેસ્ટ ઉપરથી નબળા પ્રશ્નોની લિસ્ટ બનાવો અને નબળા પ્રશ્નો પછી પાછું તમે જોઈ નાખો. અને સાથે સાથે રિવિઝન તો કરતું જ જવાનું છે. હવે રિવિઝનમાં ખાસ કરીને ડેરિવેશન અને આકૃતિઓનો ખાસ કરીને અભ્યાસ કરવાનો. જ્યાં સુધી તમને આકૃતિ આવડે તો એનું વર્ણન આવડે, વર્ણન આવડે તો ડેરિવેશન આવડે, આકૃતિ આવડે તો એનું વર્ણન આવડે, વર્ણન આવડે તો એનું ડેરિવેશન આવે. તો ડેરિવેશન, આકૃતિ, વર્ણન આખા ફિઝિક્સમાં જોવા જાઓ તો માન 50 એવી થિયરી હોય, 50 વધારે નહીં હોય, માન 50 એવી થિયરી હોય કે જેની અંદર આકૃતિ આવતી હોય, એનું ડેરિવેશન થતું હોય, તો એ 50 ને અલગ રાખી દો કે આ આટલા 50 ડેરિવેશન છે, આ 50 આકૃતિ છે. આકૃતિ અલગ જ રાખી દો એટલે આખા ફિઝિક્સમાં આટલી જ આકૃતિ છે કે જે પૂછાય છે, આખા ફિઝિક્સમાં આટલા ડેરિવેશન છે જે પૂછાય છે. ઓકે. એક્ઝામ્પલની વાત નથી કરતો હું, કહું સૂત્રની સાબિતી. ડેરિવેશનનો મતલબ સૂત્રની સાબિતી. છેલ્લા 25 દિવસમાં આ કરવાનું છે. હવે પરીક્ષાની પેટર્નનો અભ્યાસ કરો, મોક ટેસ્ટનું વિશ્લેષણ કરો, તમારી ભૂલોનું વિશ્લેષણ કરો, નબળા ટોપિક પર ફોકસ કરો. આ કેટલા? તો કે 25 દિવસ છે તમારી પાસે. 25 ડે, લાસ્ટ 25 ડે. તો પહેલા 50 દિવસની અંદર ફાઉન્ડેશન સ્ટ્રોંગ કર્યું, 25 દિવસની અંદર આ કર્યું. હવે વધ્યા 15 દિવસ. છેલ્લા 15 દિવસ, લાસ્ટ 15 ડેઝ, લાસ્ટ ફેઝ, સઘન પુનરાવર્તન અને અંતિમ સ્પર્શ, એટલે ફરીથી આખું પુનરાવર્તન. એટલે ટોટલ તમે આ 90 દિવસની અંદર આખો ફિઝિક્સનો સિલેબસ 3 વખત પુનરાવર્તન કરો છો. આવે કે ન આવે 90 માં? અરે આવે જ સાહેબ. તો હવે આ ફેઝ 3, આ 15 દિવસની અંદર શું કરવાનું છે? તમે જે નોટ્સ બનાવી સમજો, બીજાની નોટ્સની વાત નથી કરતો, તમે જે નોટ્સ બનાવી એમાંથી ઝડપી રિવિઝન કરો, ફટાફટ રિવિઝન કરવાનું છે. હા સર થઈ જશે. ચલો પછી તો કે સૂત્રો અને એકમની પણ તમે નોટ્સ બનાવી હશે, એમાંથી પણ તમારે સ્પીડમાં રિવિઝન કરો, યાદ રાખો. પછી ત્યારબાદ જવાબ. હવે આ છેલ્લું અંતિમ પગલું છે કે જવાબ કેવી રીતે લખવો, બરાબર? એ પણ સમજાવું છું. જવાબ કેવી રીતે લખવો, કે કયા મુદ્દા ઉપર ધ્યાન આપવું, એકમ લખવો કે ન લખવો, છેલ્લે જે આન્સર આવે એને રેક્ટેંગલ બોક્સ બનાવવું કે ન બનાવવું, આ ઘણી બધી બાબતો જે છે, બોર્ડનું એક્ઝામ પેપર કેમ લખવું, એ પણ આજના જ લેક્ચરમાં આપણે વાત કરવી છે. બન્યા રહેજો, આખો લેક્ચર જોઈ લો અને પછી લાગી જાઓ મહેનત કરવા માટે, તમને કોઈ રોકી નહીં શકે. તો જવાબ કેમ લખવો એની રણનીતિ બનાવવી પડશે. અને છેલ્લે ત્યારબાદ અંતિમ મોક ટેસ્ટ, કે લાસ્ટ 15 ડેઝ છે આપણી પાસે સર. આ લાસ્ટ 15 દિવસની અંદર એટલીસ્ટ તમારે 8 મોક ટેસ્ટ આપવી. કેટલા માર્કની? તો કે 100 માર્કની. બરાબર છે? 8 મોક ટેસ્ટ. સર આ 8 મોક ટેસ્ટ ક્યાંથી કાઢવી? તો હવે પછી ફર્ધર આપણી ફાયર ફિઝિક્સ એપ્લિકેશનની અંદર જેવી રીતે પ્રથમ પરીક્ષાના પેપર સેટ આપણે આપ્યા હતા, એ જ રીતે બ્રહ્માસ્ત્ર પેપર સેટ જે છે ફિઝિક્સના હું બહાર પાડી, જેમાં 10 પેપર હશે. આ 10 પેપર તમે પ્રેક્ટિસ કરી નાખો
લાઈવ ઝીંગાલાલા. કેટલા પેપર આવશે? 10. એમાંથી 8 પેપર, 8 મોક ટેસ્ટ તમારે 3 કલાકનો સમય કાઢી અને લખવાનું છે. એમ નહીં કાલો પ્રેક્ટિસ પેપર નથી. 3 કલાકનો સમય કાઢી અને લખવાના છે પેપર. ઓકે, તો અંતિમ મોક ટેસ્ટ તમારે 8 આપવાની છે. હવે છેલ્લો મુદ્દો, કંટાળી નથી ગયા ને? એ સાહેબ મજા આવે છે કે આ વિશ્વાસ જાગે છે કે નહીં આવશે 90 દિવસમાં 90+ માર્ક આવવાની શક્યતા હવે અમને દેખાઈ રહી છે. અત્યારે સુધી તો અમે છોડી દીધું હતું કે અત્યાર સુધી કાંઈ નથી કર્યું, 40-50% માન આવે છે, પણ 90 લાવવા છે. અત્યારથી કાલથી લાગી જાઓ, આવશે. વાત કરીએ હવે પેપરને આકર્ષક રીતે, સુવ્યવસ્થિત રીતે લખવાથી પરીક્ષક પર સકારાત્મક છાપ પડે છે. સકારાત્મક, તમે વ્યવસ્થિત લખ્યું છે ને, બરાબર છે, તો તમને આમ ફીલ વધારે આવે. સકારાત્મક એટલે કે પોઝિટિવિટી આવે. જ્યારે પોઝિટિવ માણસ જે છે પેપર ચેક કરતો હોય, બરાબર છે, તો માર્ક્સ પણ પોઝિટિવ આવે. એમ રાઈટ? યસ. તો હવે આ પેપર લખવું કેમ, આકર્ષણ કેમ બનાવવું? તો પહેલાં આપણે એમસીક્યુની વાત કરીએ. તો જ્યારે એમસીક્યુ લ્યો તો એમસીક્યુ 50 એમસીક્યુ છે. તો 50 એમસીક્યુની અંદર સાયકોલોજી પ્રમાણે પેટર્ન સેટ કરી હોય. પહેલો એમસીક્યુ હેલો, બીજો એમસીક્યુ હેલો, ત્રીજો એમસીક્યુ હેલો, ચોથું માથા ફાડ હોય. એનો ચોથો એમસીક્યુ આવડે નહીં એવું બની શકે, અથવા તો પહેલો જ ન આવડે એવું પણ બની શકે. ઓકે, તો તમારે શું કરવાનું ખબર છે? હાઉ સિમ્પલ, સ્કીપ મેથડ. સ્કીપ મેથડનો મતલબ શું? છોડી દો. નથી આવડતો વાંચો. તમને એવું લાગે કે મેં આ 50 દિવસ વાંચ્યું, પાછું 25 દિવસ રિવિઝન કર્યું, પાછી મોક ટેસ્ટ આપી, આ 90 દિવસની મારી મહેનતની અંદર આ એમસીક્યુ મેં મારી જિંદગીમાં જોયો નથી, અથવા તો મને ખબર નથી પડતી કે આમાં મારે કરવું શું, મગજ ચાલતું નથી. રાઉન્ડ કરો, છોડી દો. એને બહુ બતાવવાનો નહીં. અત્યારે હાલ પૂરતો છોડી દો, બરાબર. આને કહેવાય સ્કીપ મેથડ. જે આવડે છે ને સોલ્વ કરો. તો હું તમને ગેરંટી આપું છું, જો તમે મેં બતાવી એ પ્લાનિંગ પ્રમાણે કામ કર્યું હશે તો 50માંથી એટલીસ્ટ 30 એમસીક્યુ તો આવડે છે. 100%. 30 એમસીક્યુ તમે ફટાફટ કરી નાખશો. અને એ પણ કેટલી મિનિટમાં ખબર છે? 60 મિનિટમાંથી માત્ર 30 મિનિટની અંદર તમે 30 એમસીક્યુ ફટાફટ ગણતરીવાળા પણ સોલ્વ થઈ ગયા છે. તો હવે કેટલા બાકી રહ્યા? 20 એમસીક્યુ. કેટલો સમય બાકી રહ્યો? 30 મિનિટ. હવે ધીમે ધીમે ફેઝ 2 એમસીક્યુ સોલ્વ કરવામાં, ફેઝ 2 ફરીથી પાછા એ જે નથી આવડતા એને પ્રયત્ન કરો. એટલે પ્રયત્ન કરશો એટલે જે 20 બાકી છે એમાંથી 10 થઈ જશે. હવે બાકી રહ્યા 10. તો 10 બાકી હશે અને તમારી પાસે હજી 15-20 મિનિટ હશે. આરામથી પાછા સોલ્વ કરો. એટલે એમાંથી જેટલા બને એટલા સોલ્વ કરો. અને જો બીજું, અહીંયા નકારાત્મક નેગેટિવ માર્કિંગ છે જ નહીં. ગુજરાત બોર્ડમાં નેગેટિવ માર્કિંગ નથી. ટીક તો કરવાના જ છે. અક્કડ બક્કડ બોમ્બે બો 80-90 પૂરે 100 ટીક તો હંમેશા કરવાના જ છે. એક ટ્રીક આપું, ફિઝિક્સની અંદર એમસીક્યુની અંદર 0 જવાબ આવવાની ખૂબ જ શક્યતા રહેલી છે. 2025ના પેપરની અંદર, નીટના પેપરની અંદર 3 જગ્યાએ 0 આવતું હતું. 2024ની અંદર નીટના પેપરમાં 5 જગ્યાએ 0 આવતું હતું. ગુજરાત બોર્ડના 2025ના પેપરની અંદર 3 જગ્યાએ 0 આવતું હતું. એટલે કાંઈ નથી આવડતું, કેલ્ક્યુલેશન કરો, ખબર જ નથી, આપણે અકડ બકડ બોમ્બે બો કરવું છે, તો 0 દેખે ને એને ટીક કરવાનું. એ પ્રાયોરિટી વધારે આપવાની. ઓકે, તો સચોટતા અને ઝડપ રાખો, ખોટી ગણતરીથી બચો, નકારાત્મક માર્કિંગ છે નહીં એટલે બધા ટીક કરવા જોઈએ. પાર્ટ બી લખવામાં 50માંથી 50 લાવવા હોય તો થોડુંક તો અઘરું છે. એક તો તમને કમ્પ્લીટ આવડવું જોઈએ. લખવાની આવડતું હોય અને લખી શકો, બે વસ્તુ અલગ છે. તો પહેલું છે સૂચનાઓનું પાલન કરો. ઉપર પહેલાં વાંચવાનું. ક્વેશ્ચન 1 કે નીચેનામાંથી કેટલા લખવાના છે. સૂચનાઓનું પાલન કરો. લખ્યા હોય 9માંથી 6 લખવાના છે, પછી આપણે 9 લખીને આવી જઈએ, એનો કોઈ મતલબ નથી. માર્ક્સ મળવા જ નથી. તમને કોઈ સારું કહેવાનું નથી કે તમને એક્સ્ટ્રા માર્ક્સ પણ મળવાના નથી. જે આપ્યું હોય એ પ્રમાણે સૂચનાઓનું કડક પાલન કરો. સ્વચ્છ અને સુવાચ્ય હસ્તાક્ષર કરો. તમારા અક્ષર ખરાબ હોય તો છૂટું લખો. અત્યારથી પ્રેક્ટિસ કરો લખવાની, તો અક્ષર સારા હશે, અક્ષર યોગ્ય રીતે ગોઠવેલા હશે. ઘણા લોકો શું કરે ખબર? ત્રાહા લખે, ઘડીક આમ લખે, પછી ઘડીક આમ લખે, ઘડીક આમ લખે, એવી રીતે નહીં. તો આ રીતે લખો સ્લેન્ટ, તો બધું સ્લેન્ટ રીતે લખો. ઓકે, જમણી સાઈડે સ્લેન્ટ છે, ડાબી સાઈડે સ્લેન્ટ છે, સીધા લખો છો, પણ શું વાંચે? સામેવાળો વ્યક્તિ વાંચી શકે ને એવા અક્ષર કરો. નિયમિતતા જાળવો એનો મતલબ શું કે માની લો તમે 2 માર્કનો પ્રશ્ન લખવા બેસો છો તો તમારી પાસે 4 મિનિટ છે.
તમારી પાસે માત્ર 4 મિનિટ છે. તમે 4 માર્કનો પ્રશ્ન લખો છો તો તમારી પાસે કેટલી મિનિટ છે? 8 મિનિટ છે. હવે 4 માર્કનો પ્રશ્ન લખતા લખતા 15 મિનિટ થઈ જાય તો એને અનિયમિત કહેવાય. અનિયમિતતાની નિયમિતતા જાળવવાની છે, તો તમારું સમયસર પેપર પૂરું થશે. છેલ્લી 15-20 મિનિટ વધે તો આખું પેપર તમે એનાલિસિસ કરી શકો. એનાલિસિસ કરીને અંડરલાઇન કરવી તો અંડરલાઇન કરી શકાય. પછી જવાબ ખોટા છે કે નથી એ વેરીફાઈ કરી શકાય. આખું પેપર જે છે ઝીણવટપૂર્વક છેલ્લે જોવું હોય 15 મિનિટમાં તો નિયમિતતા જાળવવી જોઈએ. મુદ્દાસર જવાબ લખો. તમને લખ્યું હોય કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા લખો, તો તમને ખબર છે કેટલા માર્ક છે? 2 માર્ક. તો મુદ્દા કેટલા લખવાના? 4. ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે 4 મુદ્દા લખી નાખવાના કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી નીકળી ઋણ વિદ્યુત ભારમાં જાય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પર દોરેલા કોઈ બિંદુ પર સ્પર્શક તે બિંદુ પર વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે. મુદ્દા જ લખો ને, પોઈન્ટ વાઇઝ. એક મુદ્દો લખો, લાઈન છોડો, એક મુદ્દો લખો, લાઈન છોડો, મુદ્દા વાઇઝ લખો. અને હવે જો અંડરલાઈન કરો એટલે શું? તો તમે લખ્યું કે ભાઈ કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર ના કોઈ પણ પી બિંદુ પર કોઈ પણ બિંદુ પર દોરેલ સ્પર્શક, તો સ્પર્શક ઉપર અંડરલાઈન કરો. અને પછી તો તે શું બતાવે છે? તો કે વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા ઉપર અંડરલાઈન કરો. એટલે ઓલો જે પેપર ચેક કરતો હોય ને એને કેટલું ઈઝી પડે. ખાલી જોઈ ઓકે ઓકે ઓકે, એની પેન ઊભી રહેશે ને તો માર્ક્સ કટ થશે. એની પેન ઊભી નથી રહેતી, પોઝિટિવિટી આવે છે તો તમારા માર્ક્સ પણ મસ્ત પોઝિટિવ આવશે. તો આ બધા પોઈન્ટ જે છે ખાસ કરીને જુઓ. ત્યારબાદ જો તમે આકૃતિ દોરતા હોય ફિઝિક્સની અંદર, જો તમે આકૃતિ દોરતા હોય તો મિત્રો યાદ રાખજો, આકૃતિ સાથે વર્ણન હોય ને હોય. ધારો કે ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રની અંદર તમને પૂછે, શું પૂછે સાહેબ? તો કે વિદ્યુત બળ સદિશ સ્વરૂપે સમજાવો. તો આકૃતિ તો આવે જ તે. હા, તો લખવું પડે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ભાર Q1 અને વિદ્યુત ભાર Q2 અનુક્રમે R1 અને R2 સ્થાન સદિશે રહેલા છે. હવે Q1 દ્વારા Q2 ઉપર લાગતું વિદ્યુત બળ આપણે મેળવવું છે તો પછી નીચે લખી શકાય. પણ આકૃતિ દોરો, આકૃતિનું જે સિમ્બોલિંગ આવતું હોય એક્સ એક્સિસ એક્સ લખો, વાય લખો. તો આકૃતિઓ અને ડેરિવેશનની અંદર ખાસ યાદ રાખવાનું છે, આકૃતિઓ જ્યાં જરૂર હોય ત્યાં પેન્સિલનો ઉપયોગ કરીને સ્વચ્છ અને લેબલ કરેલી આકૃતિ દોરો અને તેનું વર્ણન કરો. ડેરિવેશનના દરેક સ્ટેપ સ્પષ્ટપણે લખો અને અંતિમ સૂત્ર જે આવે એને રેક્ટેંગલ લંબચોરસ બોક્સની અંદર બતાવો. ન્યુમેરિકલની અંદર સ્ટેપ બાય સ્ટેપ લખો. એક્ઝામ્પલ સમજવા છે તો એક્ઝામ્પલની અંદર પહેલા તમે રકમ વાંચો. રકમમાં તમને કયો ડેટા આપ્યો છે, જે પણ ડેટા આપ્યો છે એ ડેટા લખતા જાઓ. લંબાઈ આપી છે, પહોળાઈ આપી છે, ઊંચાઈ આપી છે. ઓકે, તો લખો ને આપેલ વિગત લખાઈ ગઈ. પછી મેળવવાની વિગત કે ભાઈ શું જોઈએ છે? કે કદ જોઈએ છે. પછી તો કે સૂત્ર કદ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ તો હું તમને ધોરણ 10નો દાખલો નથી કહેતા, આ તો એક્ઝામ્પલ છે. અને પછી એમાં વેલ્યુ મૂકો, આન્સર લાવો. જે પણ આન્સર આવે પાછળ એકમ લખવો ફરજિયાત છે. એકમ નહીં લખો તો અડધો માર્ક કાપી લેશે ભાઈ. તો સ્ટેપ બાય સ્ટેપ દાખલાઓના સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરો. પહેલા આપેલી માહિતી, પછી સૂત્ર, પછી ગણતરી અને છેલ્લે જવાબ લખો. ખાસ કરીને એકમ લખવો. અંતિમ જવાબમાં યોગ્ય એકમ લખવાનું ભૂલશો નહીં. એકમો ન લખવાથી ગુણ કપાઈ શકે છે. અને છેલ્લે શું કરવાનું? ચેક કરવાનું છે કે જો કોઈ ભૂલ થાય તો તેને એક સિંગલ લાઈનથી કાપો. ઘણા લોકો શું કરે ખબર? કાંઈ ભૂલ થાય કાંઈ ભૂલ નહીં, સિંગલ લાઈન, એક સિંગલ લાઈન, હળવી સિંગલ લાઈનથી તમારે એને કાપશો એટલે કેન્સલ થઈ ગયું છે. તો અહીંયા આગળ આપણે પાર્ટ બી જે છે એ કેવી રીતે સુંદર મજામાં લખી શકાય એની વાત કરી. અને આ 3 કલાકના સમયમાં ટાઈમ મેનેજમેન્ટ કેમ કરવો, તો આ ટાઈમ મેનેજમેન્ટની પણ વાત કરી લઈએ. 15 મિનિટનો સમય પહેલા કાઢો. તમને પેપર 15 મિનિટ વહેલું આપશે. પેપર લખવાની શરૂઆત નથી, કારણ કે આન્સર શીટ નહીં આપી હોય, પેપર આપી દીધું હોય. તો તમારે શું કરવાનું? આ 15 મિનિટની અંદર આખું પેપર વાંચી લેવાનું. જો તમને હવે જો બે પ્રકારના વ્યક્તિ હોય. એક વ્યક્તિને પેપર વાંચવાથી સ્ટ્રેસ આવે કે હવે હું કયો લખું, આ આવડે છે, હું લખું કયો. અને બીજો વ્યક્તિ જે છે આખું પેપર વાંચશે અને પછી શાંતિથી વિચાર કરશે કે ભાઈ મારે આમાંથી મને હારામાં હારું કયું આવડે છે, હું અહીંથી શરૂ કરું. તો 2 અલગ અલગ પ્રકારના વ્યક્તિ છે. તો આ હું સલાહ એ માટે આપું છું
જો આ સલાહ તમારે માનવી હોય, સમજો બરાબર, આ સલાહ તમારે માનવી હોય તો તમારે જે તમે મોક ટેસ્ટ આપો છો એ મોક ટેસ્ટમાં આ સલાહ પહેલા તમે જોજો. એટલે પ્રેક્ટિસ કરવાની છે. માની લો તમે 20 પેપર ફિઝિક્સના લખ્યા તો આ 20 પેપરમાં તમારે આ પ્રેક્ટિસ કરીને જ ત્યાં બોર્ડમાં પ્રયત્ન કરવાના છે. તમારે કોઈ નવી પ્રેક્ટિસ કરવાની નથી. તમે જે ઘરે પ્રેક્ટિસ કરી છે પેપર લખવાની એ જ પ્રમાણે તમારે બોર્ડનું પેપર આપવાનું છે. ઘરે કંઈક પ્રેક્ટિસ અલગ કરો, બોર્ડના પેપરમાં કંઈક પ્રેક્ટિસ અલગ કરો તો માર્ક્સમાં વેરિએશન આવશે. હું વિચાર કરું કે ભાઈ ક્રિકેટર છે, કોણ ક્રિકેટર છે? તો કે ભાઈ રોહિત શર્મા. રોહિત શર્માએ કઈ પ્રેક્ટિસ કરી છે? તો કે રોહિત શર્માએ પ્રેક્ટિસ કરી છે આ રીતે મારવાની, આ રીતે આમ, બરાબર છે, આ રીતે મારવાની પ્રેક્ટિસ કરી છે. અને પછી જ્યારે પીચ ઉપર જાય ને ત્યારે બેહીન મારે તો આઉટ થઈ જાય. એટલે પ્રેક્ટિસ તે કંઈક અલગ કરી, પછી જ્યારે તારો પરફોર્મન્સ આપવાનો ત્યાં તું કંઈક અલગ કરે છે તો મેચ થશે નહીં. એટલે ખાસ કરીને 15 મિનિટનો સમય કાઢીને આખું પેપર વાંચવું કે ન વાંચવું એ પહેલાં પ્રેક્ટિસ કરજો. જો તમને ફાવે તો જ આ કરી શકાય, નહીતર કરવાનું નથી. પણ આ બેસ્ટ છે, બરાબર. પહેલા સરળ પ્રશ્નો પહેલા જોવાનું કે ભાઈ 5 આપ્યા છે, 5માંથી મને હારા કઈ આવડે છે અહીંયા ટીક કરી નાખો. પછી 1 by 1 લખતા જાઓ. સરળ પ્રશ્નો પહેલા લેવાના. સમયની ફાળવણી મેન મેં કીધું એમ દરેક પ્રશ્ન જે છે એના માર્ક કેટલા છે એ માર્ક મલ્ટીપ્લાય 2 કરી દેવાનું. 3 માર્કનો પ્રશ્ન છે, 3 દુને 6 મિનિટ આપો. 4 માર્કનો પ્રશ્ન છે, 4 દુને 8 મિનિટ આપો. 2 માર્કનો પ્રશ્ન છે, 2 દુ 4 મિનિટ આપો. તો આ રીતે તમારે ટાઈમ મેનેજમેન્ટ, સમય ફાળવણી કરવી જોઈએ. તો કેમ લાગી છે ને મસ્ત મજાની આપણી પ્લાનિંગ? આ પ્લાનિંગ પ્રમાણે કામ કરો, 100% રિઝલ્ટ આવશે. અને બોર્ડ એક્ઝામ સુધીની અંદર આપણી આ ફાયર ફિઝિક્સ બ્યુટીફુલ ચેનલ ઉપર ઘણા બધા લેક્ચર હજી આવવાના છે. સબસ્ક્રાઇબ કરી અને લાઇક કરી રાખજો, જેથી શું થાય કે જ્યારે પણ હું લેક્ચર લેવા આવું તમને આ લેક્ચર તાત્કાલિક મળી જાય. એટલે કે સર PYQ કરાવશો? હા. બોર્ડના પ્રશ્નો કરાવશો? યસ. એટલે ઘણી બધી વસ્તુ હજી આવવાની બાકી છે બધા સબ્જેક્ટ માટે. સાથે છેલ્લું આ ટિપ્સ આપી દઉં તમને કે મહત્વની ટિપ્સ આ છે કે આ 90 દિવસની અંદર તમારે માંદા પડવાનું નથી. કારણ કે સ્વસ્થ રહેશો તો જ 90માંથી એટલે કે 100માંથી 90+ જઈ શકાય. લખાણમાં સુધારો કરો અને નકારાત્મક વિચારણોથી દૂર રહો. કદાચ માની લો અમુક બાળકો જે છે, અમુક ફ્રેન્ડ છે એ અમુક નેગેટિવ જ હોય. તમે જે પણ વાત કરો ને નેગેટિવથી શરૂ થાય. આમ ન થાય, આમ ના થાય, આમ ન કરાય, એનાથી દૂર જ રહેવાનું. હમણાં 90 દિવસ એને ફરગેટ, ભૂલી જાઓ. પોઝિટિવ થઈ જ જશે. સરે કીધું છે એટલે થઈ જશે, બરાબર છે. સરે કીધું છે, હું પોઝિટિવિટીથી વાત કરું છું. જો રૂવાડા ઊભા થઈ જાય છે તમારા, હું પોઝિટિવિટીથી કહું છું કે થઈ જશે. જો ડિસિપ્લિનથી, એકાગ્ર મનથી તમે ધારી લીધું કે આ મારે 90 દિવસની અંદર મારે દુનિયા બદલી નાખવી છે, મારે ફિઝિક્સની અંદર 90+ લાવવા છે, તો થઈ જશે. બધું જ શક્ય છે. પણ તમારી જે ઈચ્છા શક્તિ જે છે, આ ઈચ્છા શક્તિ જે છે એ પ્રબળ હોવી જોઈએ, પોઝિટિવ હોવી જોઈએ અને બીજાને પણ પોઝિટિવ વિચારો આપે એવી હોવી જોઈએ. તો આ લેક્ચર જે છે એ બાળકો તમને ગમ્યો હશે. ખૂબ ખૂબ આભાર મને આ સાંભળવા માટે. અને બોર્ડ એક્ઝામની અંદર સુંદર મજાના માર્ક્સ લઈ આવો અને કોમેન્ટમાં જરૂરથી લખજો કે કેવો લેક્ચર લાગ્યો. છતાં પણ કાંઈ બોર્ડ રિલેટેડ તમારે કાંઈ પણ જરૂરિયાત હોય કોમેન્ટમાં લખજો. જેટલી પણ કોમેન્ટ્સ આવશે વાંચીશ અને એ પ્રમાણે ફરી નવા લેક્ચર સાથે આપણે પ્રગટ થશું. ફરી મળીએ બાળકો નવા લેક્ચર સાથે. ત્યાં સુધી રજા લઈએ. બાય બાય.